ભરૂચ જિલ્લામાં વિકાસ થતો હોય અને તેમાં જનતા રોડા નાખે કે વિપક્ષ રોડા નાખે તે વાત અલગ છે, પરંતુ ભરૂચના વોર્ડ નંબર 10માં તો સ્થાનિક કોર્પોરેટરો અંદર બાખડી વિકાસનું કામ અધૂરું છોડાવ્યું હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં ફાટા તળાવથી ફુરજા દત્ત મંદિર સુધી મંજૂર થયેલ બ્લોક ગટર અને આરસીસીના રસ્તામાં સ્થાનિક નગરસેવકોએ જ વિવાદ ઊભો કરતા કોન્ટ્રાક્ટરે આખરે કામ નથી કરવું તેમ કહી નગરપાલિકાને લેખિતમાં આપી છૂટા થયા હતા અને છેલ્લા 2 વર્ષથી આજે પણ આ કામ અધૂરું હોવાના કારણે આખરે સ્થાનિક નગરજનોએ કોર્પોરેટરના પાપે હેરાન થવાનો વારો આવ્યો છે। ભરૂચ નગરપાલિકા પશ્ચિમ વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાની અનેકવાર બૂમો ઉઠતી હોય છે અને વર્ષો પછી કોંગ્રેસના વિપક્ષના વિરોધ વંટોળ બાદ આખરે વોર્ડ નંબર 10માં ફાટા તળાવ ભક્તેશ્વર મંદિરથી નર્મદા નદી ફુરજા મંદિર સુધી આરસીસી રસ્તો અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે બ્લોક ગટર માટે 3 કરોડ ગત વર્ષ 2018-19માં મંજૂર કરવામાં આવ્યા હતા। આ કામ માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર તારીખ 15/7/2020ના રોજ આપવામાં આવતા કામગીરીનો પ્રારંભ કરાયો હતો। દત્ત મંદિરથી ફુરજા નારિયેલી બજારથી કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી હતી અને આરસીસી રસ્તો બનાવવા સાથે ગાંધી બજારમાં બ્લોક ગટર અને આરસીસી રસ્તો બનાવ્યો અને અડધા કિલોમીટરનો આરસીસી રસ્તો અને બ્લોક ગટર બન્યા બાદ અન્ય અડધા કિલોમીટરનો આરસીસી રસ્તો અને બ્લોક ગટર બનાવવાની કામગીરી વેળા કોંગ્રેસ અને એઆઈએમના નગરસેવકો વચ્ચે વિવાદ ઊભો થતાં કામ ટલ્લે ચડ્યું હતું અને બંને પક્ષના નગરસેવકો વચ્ચે ધીંગાણું થતાં મામલો પોલીસ મથકે પણ જે તે સમયે પહોંચ્યો હતો।